જેટલી શાંતિ જાળવીશું ને મિત્રો, એટલી જ કાર્યક્રમની આપણી સફળતા વધશે. બહેનોને ખાસ નમ્ર વિનંતી, આપણને છેલ્લે સમય આપવામાં આવશે. જેટલી વાતો કરવી હોય એના માટે આપણે સમય ફાળવી દઈશું. અત્યારે જેટલી શાંતિ રાખીશું એટલો જ આપણો કાર્યક્રમ માણવાની આપણને મજા આવશે. આપણે આપણા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવાનું છે. એટલા માટે શાંતિ જેટલી રાખીશું એટલો જ આપણા બાળકોનો પ્રોગ્રામ છે એ દીપી ઉઠશે. આપણે જાણીએ છીએ કે નજીકના સમયમાં હમણાં જ એક ગોજારી ઘટના બની ગઈ. નાના બાળકથી માંડી અને મોટેરા સુધી બધાને જ આ વાતની ખબર છે અને એટલું જ દુઃખ છે. તક્ષશિલા અગ્નિકાંડ, કે જે તક્ષશિલામાં ક્લાસીસ ચાલતું હતું. આશરે ઉંમર તમને કહું તો 17 થી 20 વર્ષના દીકરા દીકરીઓ. આપણે જાણીએ છીએ કે આ ગોજારી ઘટનાની અંદર 22 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ થઈ અને એ સળગીને અવસાન પામેલ છે. અને એ વિડીયો આપણે બધાએ જોયા છે કે કેવા બારીમાંથી કૂદતા હતા. એમના પરિવારના વિડીયો જોયા છે કે કોઈ બાળક હરિદ્વારની ટિકિટ કેન્સલ થઈ અને ત્યાં ન જઈ શકા અને એ દીકરી ક્લાસીસમાં જાય છે. એક દીકરી એવી છે કે જેને છેલ્લો દિવસ હતો તો એના મિત્રોને મળવા માટે જાય છે. પણ ઈશ્વરને ગમ્યું તે ખરું, એ ઘરેથી જે વિદ્યાર્થી નીકળ્યા છે એ કાયમને માટે નીકળી જવાના છે એ તો ઉપરવાળા જ જાણે. આવી ગોજારી ઘટના. અને આ જે 22 વિદ્યાર્થીઓ છે એ કંઈ ને કંઈ વિશિષ્ટ સિદ્ધિવાળા હતા. એ હોશિયાર હતા. એમના સપનાઓ ખૂબ ઊંચા હતા અને ખરેખર સપનાઓને એ સાકાર કરી શકે એવી ક્ષમતાઓવાળા હતા. આવા વિદ્યાર્થીઓને આપણને એમનું ખૂબ જ દુઃખ છે. આપણી કરતાં એમના પરિવારોની જે વીતી છે એમને જે દુઃખ છે એ તો એ જ જાણે. તો આ 22 વિદ્યાર્થીઓ જે પ્રભુચરણ પામ્યા છે એમને આપણે 2 મિનિટ મૌન ધારણ કરી અને પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એવી શ્રદ્ધાંજલિ આપણે અર્પણ કરવાની છે. અને 2 મિનિટ મૌન બાદ આપણે એ શ્રદ્ધાંજલિ સોંગ દ્વારા પણ આપણે એમને શ્રદ્ધાંજલિ પાઠવવાની છે. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના પરિવાર માથે જે આ દુઃખ આવી પડ્યું છે, આ વિપત આવી પડી છે, તો ભગવાન એમના દુઃખને સહન કરવાની શક્તિ અર્પે. તો આપણે એ માટે 2 મિનિટનું મૌન ધારી અને એમને શ્રદ્ધાંજલિ આપણે અર્પણ કરવાની છે. સાથે સાથે ગત વર્ષ દરમિયાન આપણા ગામની અંદર જે પ્રભુચરણ પામ્યા છે એવા નામી અનામી સૌને ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એ માટે આપણે 2 મિનિટ મૌન ધારણ કરીશું. તો દરેક મિત્રોને નમ્ર વિનંતી, પોતાના સ્થાન પર ઊભા થઈ અને 2 મિનિટ મૌન ધારણ કરી પ્રભુને પ્રાર્થના અર્પણ કરીએ કે એમના આત્માને, જીવાત્માને ભગવાન અને એમના આત્માને શાંતિ આપે. વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ એમની તસવીરો તમારી સામે છે. તમે જોઈ શકો છો આપણા સ્ટેજ પર આજે એમને 22 દીવાઓ કરી અને એને જીવાત્માને પ્રભુચરણ
પામે એવી આપણે પ્રાર્થના કરવાની છે અને આ સોંગ દ્વારા આપણે એમને શ્રદ્ધાંજલિ પાઠવવાની છે. તો હવે આપણે શાંતિથી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ. શ્રદ્ધાંજલિ પાઠવવા માટે વિનંતી કરીશ બે બાળાઓને કે એ સ્ટેજ પર આવશે અને શ્રદ્ધાંજલિ સોંગ દ્વારા આપણે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ. જ્યારે આપણે શ્રદ્ધાંજલિ સોંગ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવીએ ત્યારે દરેક મિત્રોને નમ્ર વિનંતી કે પોતાની પાસે એન્ડ્રોઈડ ફોન હોય અને ફ્લેશ લાઇટ થતી હોય તો આપણે બધાએ એ ફ્લેશ લાઇટ કરવાની છે. કારણ કે આપણે દીવડાઓ મીણબત્તી નથી રાખી એટલા માટે કે નહીં ને કંઈ પ્રોબ્લેમ ઊભો થાય એટલા માટે આપણે આપણા મોબાઈલનો ઉપયોગ કરીશું. તો દરેકને નમ્ર વિનંતી. તો પાઠવીએ આપણે સોંગ દ્વારા શ્રદ્ધાંજલિ. દરેક મિત્રો પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ
આ 22 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ એને સોંગ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી. હવે આપણે આપણા કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકવાનો છે. તો આજના સમારંભના ઉદ્ઘાટક એવા આપણા ભાડેર ગામના વડીલશ્રીઓ છે. તો વિનંતી કરીશ આપણા ભાડેર ગામના જે વડીલો હોય એ અત્રે સ્ટેજ પર આવશે અને દીપ પ્રાગટ્ય કરી અને આજના આપણા 8મો સ્નેહ મિલન એક કાર્યક્રમને ખુલ્લો મૂકશે. તો વિનંતી કરીશ આપણા ગામના જે ભાડેર ગામના વડીલો છે એ અત્રે સ્ટેજ પર આવશે અને સાથે સાથે એમને સાથ આપશે જે ભાડેર ગામથી અમદાવાદથી પધારેલ મહેમાનો છે એ પણ એમને સાથ આપશે અને સ્ટેજ પર આપણા આમંત્રણને માન આપી અને જે ઉપસ્થિત રહ્યા છે તે મહેમાન શ્રીઓ પણ એમને સાથ આપશે. દીપ પ્રાગટ્ય માટે વડીલશ્રીઓ સ્ટેજ પર આવે. દીપ પ્રાગટ્યના આ સમારંભના ઉદ્ઘાટક એવા આપણા ગામના વડીલો સાથે અમદાવાદથી પધારેલ મહેમાનો, ભાડેર ગામથી પધારેલા આપણા આમંત્રણને માન આપી અને જે મહેમાનો ઉપસ્થિત થયા છે તે અને સ્ટેજ પરના મહેમાનો આજના અતિથિ વિશેષશ્રીઓ એ પણ એમને સાથ આપી આજના આપણા 8મા સ્નેહ મિલન સમારોહ એના ઉદ્ઘાટક દીપ પ્રાગટ્યમાં સામેલ થશે. શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ પ્રણામી મૂલ મિલાવા માનવ મંદિરના મહંત શ્રી ઉપસ્થિત થઈ ચૂક્યા છે. સાથે સાથે કતાર ગામના કોર્પોરેટર શ્રીમતી નીતાબેન સાવલિયા એ પણ ઉપસ્થિત છે. તો વિનંતી કરીશ કે આજના આપણા કાર્યક્રમના ઉદ્ઘાટનમાં આપણા આમંત્રણને માન આપી અને જેમની હાજરી અહીંયા ઉપસ્થિત છે એ પણ દીપ પ્રાગટ્યમાં સ્થાન આપશે. તો આજના પ્રોગ્રામના ઉદ્ઘાટક ભાડેર ગામના વડીલશ્રીઓ એ દીપ પ્રાગટ્ય કરી અને આજનો કાર્યક્રમ ખુલ્લો મૂકશે. તો વિનંતી કરીશ ભાડેર ગામના વડીલો સાથે સાથે આપણા આમંત્રણને માન આપી અને પધારેલા મહેમાનો એ પણ તેમને સાથ આપશે. તો વિનંતી દીપ પ્રાગટ્ય માટે. સૂરજો અજાયત શ્રોત્રાદ્વાયુષ્ય પ્રાણશ મુખાદગ્નિરજાયત નાભ્યાસિદંતર્ક્ષગુશીષ્ણોદ્યોઃ સમવર્ધત પદભ્યાં ભૂર્મિર્દિશઃ શ્રોત્રાદતા લોકાવકલ્પયન્ન ઇદં વિષ્ણુર્વિચક્રમે ત્રિદાનિ દધે પદમ સમૂઢમશપાકુસુરી સ્વાહા શુભં કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતે નમોસ્તુતે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકવામાં આવ્યો છે એ પણ પોતાનું સ્થાન સ્ટેજ પર લેશે. ઝડપથી મિત્રો આપણું સ્થાન ગ્રહણ કરો. તો આપણે હવે આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ. આપણે જાણીએ છીએ આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર કોઈ પણ શુભ કાર્ય એ ભગવાનને યાદ કરીને કરતા હોઈએ છીએ કે જેથી કરીને આપણો કાર્યક્રમ છે એ નિર્વિઘ્ન પસાર થાય, કોઈ વિઘ્ન ના આવે. તો આવા શુભ કાર્યમાં આપણે ભગવાનને યાદ કરીએ. તો આજે તો આપણો સ્નેહ મિલન છે ત્યારે આપણે ભગવાનને યાદ કરવાનું કઈ રીતે ભૂલી શકીએ.